3 કલાકથી બાળકોને શોધવામાં ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન હજી પણ અંતિમ તબક્કામાં. હજુ 5 થી 6 બાળકો તળાવમાં હોવાની પ્રાથમિક માહિતી છે. એનડીઆરએફની ટીમ હજી પણ એ શાળા સાથે સંપર્કમાં છે. ટેલી કરવામાં આવી રહ્યા છે કેટલા બાળકો કુલ હતા અને કેટલા બાળકો હજી સુધીમાં મળ્યા છે, કેટલા બાળકોના કમનસીબે મૃત્યુ થયા છે, કેટલાક બાળકો હજી પણ સારવાર હેઠળ છે. તમામ લોકોના નામ, તેમની સાથે ગયેલા શિક્ષકોની જે આખી એક લિસ્ટ છે તેની સાથે ટેલી કરવામાં આવી રહ્યું છે અને તમામ લોકોની સાથે એ સતત વાતચીત કરતા હોવાની જાણકારી છે. ફરી એક વખત ન્યૂઝ 18 સંવાદદાતા ઋત્વિજ પાસે જઈશું, જેઓ ગ્રાઉન્ડ ઝીરો પર છે, જ્યાં આગળ ઘટના ઘટી છે. ઋત્વિજ, જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે એ તમામ દ્રશ્યો હૃદય કંપાવી નાખે તેવા છે. એ પરિવારના લોકો કે જેઓએ પોતાના બાળકોને પિકનિક પર મોકલ્યા હતા, તે બાળકો હવે ક્યારે પરત નહીં આવે. ફરી એક વખત ગુજરાતમાં ઋત્વિજ સાબિત થયું છે કે મનોરંજન કરવા જતા મોત મળી રહ્યું છે. સિદ્ધાર્થ, જે બાળકો છે તે અહીં મનોરંજન માટે આવ્યા હતા, જો કે કમનસીબે તેઓને મોત મળી છે. તે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. મેં આપને જણાવ્યું કે આ જ પ્રકારની ઘટના છે તે મોરબીની અંદર પણ સામે આવી હતી કે જે પૈસાની લાલચમાં લોકોને મન ફાવે એમ ટિકિટો આપવામાં આવી હતી અને તે બ્રિજના જે પણ સંચાલકો હતા, જે ત્યાં હાજર હતા, ટિકિટ બારી પર જે લોકો હાજર હતા, સુપરવાઇઝરો હતા કે જેમના દ્વારા કોઈપણ પ્રકારની ખરાઈ કરવામાં નથી આવી કે બ્રિજની ક્ષમતા શું છે, બ્રિજની હાલત શું છે અને તે બ્રિજની ક્ષમતા કરતાં કેટલા લોકો વધારે ત્યાં હાજર છે. અને એ જ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન છે તે અહીં જોવા મળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે બોટની જે ક્ષમતા હોય તે ક્ષમતા કરતાં અનેક ગણા વધારે બાળકો બેસાડવામાં આવ્યા હતા. તે જ એક મોટી ગંભીર બેદરકારી કહી શકાય અને એ બેદરકારીનું જે ગંભીર પરિણામ છે તે આજે અહીં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. એટલે જે પૈસાની લાઈમાં એક પૈસાની લાલચોની અંદર જ્યારે બાળકોના જીવન સાથે રમત રમવામાં આવતી હોય તે એક ખૂબ જ મોટી બાબત કહી શકાય. અને મેં આપને જણાવ્યું કે ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરવો જોઈએ અને કંઈક દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને આ પ્રકારની ઘટનાઓનું જે વારંવાર પુનરાવર્તન થઈ રહ્યું છે તે પુનરાવર્તન ન થાય. કારણ કે આજે જે 14 બાળકો છે તેમણે પોતાનો જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. તેમના પરિવારજનોની અત્યારે શું હાલત હશે તે કલ્પના ન કરી શકાય, કારણ કે તેમના જે માતા પિતા હોય છે, ભાઈ બહેન હોય છે, તે પોતાના વહાલાની દીકરાની રાહ જોતા હોય છે કે સાંજનો સમય થશે, જ્યારે સ્કૂલ છૂટવાનો સમય થતો હશે અને તેમનો જે દીકરો છે તે દીકરો ઘરે આવશે અને તે દીકરાની સાથે વાલ કરશે. પરંતુ જ્યારે આ પ્રકારના સમાચાર તેઓને મળતા હોય છે કે તેમનો દીકરો છે તે હવે આ દુનિયાની અંદર નથી રહ્યો, ત્યારે તેમના પરિવારજનો પર શું વીતતી હોય છે તે કલ્પના કરવી અશક્ય છે, કલ્પના કરી શકાય એવી નથી. કારણ કે આ જે દુઃખ છે તે દુઃખ કોઈ પણ વ્યક્તિ સહન ન કરી શકે. પોતાના જે બાળકના મૃત્યુના સમાચાર છે તે સાંભળવા કોઈ પણ પરિવારજનો હોય, કોઈ પણ માતા પિતા માટે સમાચાર સાંભળવા એક ખૂબ જ દુઃખ અને એક આઘાતજનક હોય છે. અને આ જે ઘટના બની છે તે ઘટનાની અંદર જે પણ જવાબદાર વ્યક્તિઓ હોય, તમામ જે પણ જવાબદાર વ્યક્તિઓ હશે તેઓના નામ પોલીસ તપાસની અંદર સામે આવશે. પરંતુ જે ઘટના બની છે તે એક ખૂબ જ દુઃખદ અને ગંભીર ઘટના છે અને આ જે ઘટના બાદ પણ હજી પણ દાખલારૂપ કાર્યવાહી થવી જરૂરી છે, કડક કાર્યવાહી થવી જરૂરી છે, કારણ કે નિર્દોષ ભૂલકાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જી શકાય. જે રીતે હાલમાં પણ ઋત્વિજ જોવા મળી રહ્યું છે, કદાચ જે ટીમ જે બોટમાં ગયેલી છે તેઓ નેટની મદદથી હજી પણ એ ભાડ મેળવવાનો શું પ્રયાસ કરી રહ્યા છે કે અંદર કોઈ પાણીની અંદર હજી પણ બચ્યું હોય તેઓને રેસ્ક્યુ કરી તેઓના શવને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવે. સિદ્ધાર્થ, સૌપ્રથમ જે પ્રાથમિકતા એનડીઆરએફ અને વડોદરા ફાયર બ્રિગેડના જવાનોની એ જ છે કે હજી કોઈ વ્યક્તિ મિસિંગ છે કે કેમ તેની તપાસ કરવી જરૂરી છે. કારણ કે જ્યારે પણ આ પ્રકારનો બનાવ બનતો હોય છે ત્યારે જ્યાં સુધી હકીકત સામે ન આવે કે કેટલા બાળકો આવ્યા હતા, કેટલા શિક્ષકો આવ્યા હતા, કેટલા લોકોની ફાળ મળી છે, કેટલા લોકો સારવાર હેઠળ છે, કેટલા લોકોના મૃત્યુ નીપજ્યા છે, તમામ જ્યારે એ હકીકત સામે આવશે અને જે એક આંકડો હતો કે કેટલા બાળકો અહીં આવ્યા હતા અને કેટલા લોકોની વાળ મળી છે, ત્યાં સુધી રેસ્ક્યુ ઓપરેશન કરવું જરૂરી છે. કારણ કે કોઈ પણ બાળક મિસિંગ હોઈ શકે છે. એટલે આ તમામ જે હકીકત સામે આવશે, સ્કૂલના જે પણ સંચાલકો છે તેમની પાસેથી વેરિફિકેશન કરવામાં આવશે. ત્યારબાદ હોસ્પિટલની અંદર પણ અલગ અલગ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવશે, કેટલા બાળકોને કઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા,
કેટલા લોકો મળી ચૂક્યા છે, આ તમામ બાબતોની જ્યારે ખરાઈ કર્યા બાદ જે હકીકત સામે આવશે અને જો કોઈ પણ વ્યક્તિ મિસિંગ નહીં જણાઈ આવે ત્યાં સુધી એનડીઆરએફ અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમ છે તેનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રહેશે અને જ્યાં સુધી આ હકીકત સામે નહીં આવે ત્યાં સુધી બચાવ કામગીરી પણ શરૂ રહેશે. એનડીઆરએફ ઉપરાંતથી જો વાત કરીએ તો 108ની ટીમ પણ અહીં જે ઘટના સ્થળ છે તેની બહાર સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ અગર મળી આવે છે તો તેને તાત્કાલિક સારવાર પૂરી પાડી શકાય તે માટેની વ્યવસ્થા છે તે પણ અહીં કરવામાં આવી છે. સૌથી વધારે મહત્વની વાત ઋત્વિજ એ છે કે કેટલો વિસ્તાર છે આ જ્યાં આગળ આ તળાવ છે, જ્યાં આગળ આ બોટ ડૂબી છે, કેટલો વિસ્તાર છે જ્યાં આગળ આ કરવામાં આવી રહ્યું છે? સિદ્ધાર્થ, આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્યની અંદર લગભગ 300 થી 400 મીટરનો આ જે ઘેરાવો છે કે ઘેરાવાની અંદર આ તળાવ બનેલું છે અને તળાવની અંદર જે પાણીનો જે નીચેથી ફ્લો છે તે પણ વધારે હોઈ શકે છે, કારણ કે એક બંધ ચારે બાજુ જે બંધ એરિયાની અંદર આ પાણી છે અને પાણીનું પ્રમાણ પણ અહીં વધારે જોવા મળી રહ્યું છે. બીજી તરફ જે બાળકો હતા તે બાળકોની ઉંમર ખૂબ જ નાની હતી, એટલે સ્વાભાવિક છે કે જ્યારે બાળક છે તે પાણીની અંદર ડૂબી જાય ત્યારે પોતે પાણી પી જાય, કારણ કે તેને પોતાને એક તો સૌથી પહેલાં તો તેમને જે સેફ્ટી જેકેટ હોય છે તે પહેર્યા નહોતા, તે એક સૌથી મોટી બેદરકારી છે. અને જ્યારે બાળક આ પાણીની અંદર પડી જાય ત્યારે ડૂબી જવાથી પાણી પી જાય તે પણ એક સ્વાભાવિક બાબત છે, એટલે તેના કારણે જ આ બાળકોના મૃત્યુ થયા હોય તેવું લાગી રહ્યું છે. પાણીનો જે પ્રમાણ છે તે પણ આપ સ્પષ્ટપણે અહીં જોઈ શકો છો. અહીં પૂરતા પ્રમાણની અંદર જે પાણી છે તે પણ આ તળાવની અંદર જોવા મળી રહ્યું છે અને તેની જ કારણે આ એક ગંભીર ઘટના બની હોય તેવું લાગી રહ્યું છે. ઋત્વિજ, જે રીતની પરિસ્થિતિ પણ છે અને જે રીતના લોકો પણ ત્યાં ઉપસ્થિત છે, સૌથી વધારે મહત્વની વાત ઋત્વિજ એ પણ છે કે જે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, શું એ ફક્ત રેસ્ક્યુ તે માટે જ છે કે કદાચ પણ જો કોઈ પણ વ્યક્તિ રહી ગયું છે પાણીની અંદર, જે પોતાનો જીવ નથી બચાવી શક્યું, તો કમસે કમ તેને બહાર કાઢવામાં આવે કે હજી પણ કોઈ જીવની આશા ખરી અહીંયા? સિદ્ધાર્થ, જે રીતે મેં આપણે જણાવ્યું કે જે લોકો અહીં આવ્યા હતા, કેટલા લોકો આવ્યા હતા, કેટલા શિક્ષકો હતા, કેટલા બાળકો હતા, તેની સૌપ્રથમ તો જે વિગત છે તે સ્કૂલના સંચાલકો પાસેથી મેળવવામાં આવે છે અને ત્યારબાદ જે પણ બાળકોને બચાવીને કઈ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે છે, કારણ કે જ્યારે પણ આ પ્રકારનો બનાવ બનતો હોય છે ત્યારે તમામ લોકોની પ્રાથમિકતા એ જ હોય છે. સ્થાનિકો હોય, વહીવટીતંત્ર હોય, ફાયર બ્રિગેડના જવાનો હોય કે અન્ય કોઈ પણ વ્યક્તિ અહીં બચાવ કામગીરીમાં જોડાયેલું હોય, તમામ લોકોની પ્રાથમિકતા એ જ હોય છે કે જે પણ વ્યક્તિ મળી આવે છે, જે બાળક મળી આવે છે તેને તાત્કાલિક સારવાર મળી રહે, જેથી કરીને તેનો જીવ બચી શકે. એટલે સૌપ્રથમ તો જે બાળકો મળી આવતા હોય છે તે બાળકોને સૌપ્રથમ તો અહીંથી તાત્કાલિક સારવાર માટે મોકલી આપવાની વ્યવસ્થા છે તે કરવામાં આવતી હોય છે અને તેને ધ્યાનમાં રાખીને જે તેઓને કઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, કેટલા બાળકોને ક્યાં ખસેડવામાં આવ્યા છે, ત્યારબાદ જે લિસ્ટ હશે તે લિસ્ટ સાથે ખરાઈ કરવામાં આવશે કે કેટલા બાળકો મળી ચૂક્યા છે, કેટલા શિક્ષકો મળી ચૂક્યા છે, તે લિસ્ટ ખરાઈ કર્યા બાદ કોઈ મિસિંગ છે કે કેમ તેની ભાળ મેળવવામાં આવશે અને ત્યારબાદ જો કોઈ વ્યક્તિ મિસિંગ નહીં જણાઈ આવે ત્યાર પછી આ રેસ્ક્યુ ઓપરેશન છે તે પૂર્ણ કરવામાં આવશે. પરંતુ જ્યાં સુધી આ ખરાઈ નહીં થાય ત્યાં સુધી એનડીઆરએફ અને વડોદરા ફાયર બ્રિગેડના જવાનો છે તે આ રેસ્ક્યુ ચાલુ રાખે તે એક સ્વાભાવિક બાબત છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ અગર જો તળાવમાં હોય તો અને જો તેની ભાળ મળી આવે તો તેને તાત્કાલિક જોડાયેલા રહેશો. વધુ એક પ્રતિક્રિયા આવી રહી છે તે સાંભળી રહીએ. ખૂબ જ દુઃખદ ઘટના બની છે. હરણી મોટના તળાવમાં એક બોટ કેપ્સાઇઝ થઈ છે અને ત્યારબાદ 6 દર્દીઓ અમારે ત્યાં મૃત હાલતમાં જ લાવવામાં આવેલા અને એક 13 વર્ષની છોકરી સોફિયા શેખ જે જીવિત હતી અને અમે એને આઈસીયુમાં શિફ્ટ કરી છે, તેની હાલત સુધારા પર છે. તો તબીબની પ્રતિક્રિયા આવી છે. એક બાળકી હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે. બોટ ડૂબી જતા કુલ 15 લોકોના મોતનો આંકડો જે છે તે તબીબ તરફથી હાલમાં જણાવવામાં આવ્યો છે. ફરી એક વખત ઋત્વિજ પાસે જઈશું. ઋત્વિજ પાસેથી વધુ અપડેટ પણ મેળવી રહ્યા છે ગ્રાઉન્ડ ઝીરો પર. જે ઋત્વિજ જે રીતના હાલમાં પણ હલચલ જોવા મળી રહી છે, તબીબે કહ્યું કે કેટલાક કમનસીબે બાળકો આવ્યા તેમની પાસે પરંતુ મૃત અવસ્થામાં હતા, બચાવી ન શક્યા, પરંતુ સદનસીબે એક દીકરીનો જીવ બચી ગયો છે. તો આજે આખું રેસ્ક્યુ ઓપરેશન છે, એક જીવ બચાવવા માટેના પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઋત્વિજ,
ચોક્કસથી સિદ્ધાર્થ, જ્યારે પણ આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે સૌપ્રથમ તો જે પણ વહીવટી તંત્ર હોય અથવા તો અન્ય કોઈ પણ વ્યક્તિ હોય છે કે જે અહીં બચાવ કામગીરીમાં જોડાયેલો હોય છે તેઓની પ્રાથમિકતા હોય છે કે જે પણ બાળક હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તેને કઈ રીતે પ્રાથમિક સારવાર મળી રહે અને તેનો કઈ રીતે જીવ બચાવી શકાય. એટલે એ પ્રકારે તમામ લોકો છે તે બચાવ કામગીરીમાં જોડાતા હોય છે અને એ જ પ્રકારની જે ઘટના છે તે અહીં જોવા મળતી હતી. કારણ કે જ્યારે પણ આ ઘટના બની હતી, જવાબદાર તંત્રની જ્યારે પણ જાણ થઈ હતી ત્યારે તાત્કાલિક ફાયર બ્રિગેડનો કાફલો છે તે અહીં આવી પહોંચ્યો હતો અને એનડીઆરએફની ટીમો છે તે પણ તાત્કાલિક અહીં આવી પહોંચી હતી. કારણ કે એનડીઆરએફની ટીમો દ્વારા જે પણ અદ્યતન સાધન સામગ્રી હોય છે તેના દ્વારા રેસ્ક્યુ છે તે ઝડપથી અને ખૂબ જ સારી રીતે પૂર્ણ કરી શકાય છે. એટલે જે પ્રકારે ઘટના સામે આવ્યા બાદ તુરંત જ જે બચાવ કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી હતી અને કદાચ જે વધુમાં વધુ બાળકોના જીવ બચાવી શકાય તે પ્રકારની પ્રાથમિકતા રહેલી હોય છે. એટલે જે બાળકો હોય છે તે બાળકોને અહીંથી એક પછી એક બાળકો જ્યારે તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે તેઓને તાત્કાલિક રીતે અહીંથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને જોકે કે જે બાળકો જે લગભગ 14થી વધારે બાળકો છે તેઓના કમનસીબે મૃત્યુ પામ્યા છે. એક બાળકીને બચાવી લેવામાં આવી છે, તે ખૂબ જ સારી બાબત કહી શકાય. એટલે તમામ જે લોકો હોય છે તેની પ્રાથમિકતા એ જ રહેલી હોય છે કે કઈ રીતે વધુમાં વધુ રેસ્ક્યુ ઓપરેશનની અંદર તેઓ સફળ થાય અને જે પણ બાળકો ડૂબી ગયા છે તેઓના જીવ કેવી રીતે બચાવી શકાય તે એક પ્રાથમિકતા જરૂરી છે. જી ઋતુજ, આવા રીતે જોડાયેલા રહેજો. હાલમાં જે અપડેટ મળી રહી છે તે પ્રમાણે હજી પણ એક ઓપરેશન જે છે તે રેસ્ક્યુનું કરવામાં આવી રહ્યું છે. ફક્ત એટલો ઉદ્દેશ છે કે હજી પણ કોઈ બચ્યું ન હોય, અંદર કોઈ વ્યક્તિ રહી ન ગયું હોય, બાળક ન રહી ગયું હોય, તેની ફરી એક વખત જાંચ કરવામાં આવી રહી છે, તપાસ કરવામાં આવી રહી છે. એનડીઆરએફ તરફથી જે પ્રતિક્રિયા આવી છે તેમાં એ કહેવામાં આવ્યું છે કે આમ તો તમામ નામ જે છે તે ટેલી થઈ ચૂક્યા છે. મોતનો આંકડો કમનસીબે 15 પહોંચ્યો છે. ડોક્ટર તરફથી પણ એ પુષ્ટિ કરવામાં આવી છે, પરંતુ હજી પણ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, જેથી એ સ્પષ્ટ જ્યાં સુધી ન થાય કે કોઈ વ્યક્તિ બચ્યું છે કે નહીં ત્યાં સુધી રેસ્ક્યુ કરી અને તે વ્યક્તિને બચાવવાના પૂરતા પ્રયાસ કરવામાં આવી શકે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, ઓક્સિજનના બાટલા સાથે કેટલાક તરવૈયાઓને પાણીની અંદર પણ ઉતારવામાં આવ્યા છે, જેથી પાણીની અંદર પણ તેઓ સર્ચ કરે, તેઓ માહિતી મેળવવાનો પ્રયાસ કરે અને સતત એ જાણકારી મળતી રહે કે હાલમાં પરિસ્થિતિ શું છે. ટૂંક સમયની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પહોંચશે તેવી પણ જાણકારી હાલમાં મળી રહી છે. પરંતુ અહીંયા સવાલ એકમાત્ર એક એ જ છે કે કોણે લીધો છે આ ભૂલકાઓનો જીવ? એ બોટ ચાલકે કે જેને ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડ્યા, કે પછી અહીંયા આગળ જવાબદાર અધિકારીઓ કે જેઓને ખ્યાલ જ નથી કે અહીંયા આગળ ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડી અને બોટમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે અને વાત ત્યાંથી પણ નથી અટકતી. વાત ત્યાં શરૂ થાય છે કે જેટલા પણ લોકોને લઈ જવામાં આવે છે તેઓની સુરક્ષા માટે લાઈફ જેકેટનો પણ ઉપયોગ કરવામાં નથી આવતો. આ એમ્બ્યુલન્સની દોડી આપ જોઈ રહ્યા છો કે જ્યાં હરણીની અંદર તળાવમાં બાળકો પિકનિક પર ગયા હતા અને તેઓને એક નવી વસ્તુ સમજવાના બદલે, જાણવાના બદલે, મનોરંજનના બદલે મોત મળ્યું છે. વડોદરાના હરણી તળાવની આ કરુણાંતિકા છે કે જે ફરી એક વખત જૂનો ભૂતકાળ યાદ અપાવી રહ્યું છે. ગુજરાતની હોનારતનો, પછી એ મોરબીનું હોય કે અમદાવાદની કાંકરિયાની રાઈડ હોય. પિતાની આંખો જે વહાલસોયાની રાહ જોઈ રહી હતી તે હજી પણ રાહમાં છે. કોણે લીધો છે આ ભૂલકાઓનો ભોગ? તેનો સવાલનો જવાબ ફક્ત બોટ સંચાલક પૂરતો સીમિત નથી. કારણ કે રૂપિયાની લાલચે 15ની કેપેસિટી સામે 30 બાળકોને બેસાડવામાં આવ્યા. વડોદરાના હરણી તળાવમાં આ કરુણાંતિકા જન્મી અને જેના જવાબદાર એ તમામ લોકો છે, ઉપરથી લઈ અને નીચે સુધીના, કે જેઓના કારણે પોતાના વહાલસોયા, પોતાના ઘરના દીપક ચિરાગ ખોવા પડ્યા છે આ પરિવારજનોએ. એમ્બ્યુલન્સની દોડી આપ જોઈ રહ્યા છો. કારણ કે કઈ રીતે તે લોકોને પણ બચાવે, બાળકોને બચાવવા કે જેની ઉંમર 5, 6, 7 વર્ષથી લઈને 10, 12 વર્ષ સુધીની છે, જેઓને તરતા નથી ફાવતું, જેઓને તરતા નથી આવડતું, તે બાળકોને કેવી રીતે વગર લાઈફ જેકેટે એવું વિચારી લેવું કે અહીંયા તેઓ જશે તો સિક્યોર થઈને સુરક્ષિત બહાર નીકળશે, અને તેમ છતાં થોડા રૂપિયા માટે આવી દુર્ઘટના જે છે તે ઘટી છે. ક્ષમતા કરતા વધુને બેસાડવામાં આવ્યા તે વાત પુરવાર થઈ ચૂકી છે. તે 15ની બોટમાં 30 લોકો હતા તે વાત પુરવાર થઈ ચૂકી છે. પરંતુ હજી પણ પગલાં લેતા પહેલા 100 વાર વિચાર કરવામાં કેમ આવી રહ્યો છે
એ સવાલ ઊભો થશે અહીંયા આગળ. જ્યારે જે વ્યક્તિએ વિચાર ન કર્યો, એ વ્યક્તિએ ન વિચાર્યું કે અહીંયા આગળ જોખમ છે અને છતાં પણ આવી દુર્ઘટના ઘટી, તો આ દુર્ઘટના માટે જવાબદાર ઉપરથી લઈને નીચેના તમામ લોકોને કેમ સજા કરવા માટે વિચારવામાં આવશે, એ પણ એક મોટો સવાલ છે. તો હરણી તળાવમાં બોટ પલટીને લઈને વધુ એક અપડેટ. 13 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા છે.